જય દ્વારકાધીશ મિત્રો, આજ એવું કામ આદર્યું છે, કવાડા વાહડા થાંભલા નાડા એટલે આજ કામ આદર્યું છે કવામાં ટીંગાવાનું. વધારે જોવાની મજા આવશે વાડીએ જઈ, એટલે ત્યાં જઈને કામ શરૂ કરી દઈએ. કવે વળતા લેતા આવજો ને અહીંયાથી કવે આવવા દેજો. બીજું તો ટૂંકો વાહડો હોય તો એકાદો આવો લઈને હાલો અહીંયા કરીએ તૈયારી. હા આજનું આ કામ થોડુંક અઘરું ને અટપટું છે, પણ હવે એ આપણે આ પીપેર છે એ કવામાંથી કાઢવાની છે. એટલે આપણે અહીંયા પહેલો બાંધવો પડશે ખાટલો. ખાટલો બાંધીને બધું હજડ કરી ને પછી અંદર ઉતરવાનું અને પછી પીપેર કાપવાની છે. આ છોકરાને ઓલી વાડીએ ખાટલો લેવા ક્યારનો મોકલ્યો, પણ એટલી બધી કાળજી ન હોય કે આપણે ફટાફટ જઈએ. ફોન આવી જાય. આ ફોન છે ને એ ખોટી કરવાનું સાધન છે. શું વાર છે આની? પહેલી તો થોડીક પાંગે થમી કરવી જો. આ કવામાં બાંધવું એટલે પહેલું બધું આ બહાર હજડ કરવું જો. ત્યાં ન થાય. અને અમારી બાજુ પાંગે જ કહે છે, તમારી બાજુ શું કહે કોમેન્ટમાં જરાક લખજો. હવે બાંધ દઈ ખાટલાને નાડું અને હજડ બોમ બાંધવું જો. નકર રાહે તો તળિયા વયો રાહે ઠેઠ હો ફૂટે. અહીંયા બધું હજડ બાંધવું પડશે, નકર સટકી જાય ને જાહું કલકલિયાની ગોળે. હાલો અહીંયા થઈ ગયું. હવે ઓલપા બાંધી દઈએ. હા બીજું નાડું અહીંયા મારી વાહે ભાઈ અહીંયા એટલે અહીંયા ભાવ. હા બસ આ પણ તું પેલા નાડું પકડ. આમ અહીંયા બાંધવાનું છે. તું પકડી જાવ ભાઈ, હું ઉતારું ખાટલું. હાલો હા આવવા દે. તું ખેંચે સમજે લેન માંથી કાઢવું છું. બસ ખેંચમાં તું અહીંયા હા અડતો લઈ લે, લીમડે લઈ લે. જરા ખાવા દે ઢીલું. બસ જરીક તણકાય તણકાય. બસ હાલ તું મૂકી દેતો. એક છેડો આપણે સામે લીમડે બાંધી દીધો ને એક છેડો આપણે અહીંયા બાંધી દીધો ને હવે અંદર બાંધવાના છે બે વાહડા. હવે એક કામ કરું, પહેલો હું અંદર ઉતરું બરાબર, પછી હું માપ લઉં. ઓલી પાઇપો હાલી જાય તો વાહડા કાપવાની. જય ગણપતિ દાદા, જય ઠાકર મહારાજ, જય દ્વારકા વાળા. હવે આપણે એક પાઇપ અહીંયા અંબાવો મને ગાડીમાંથી. આ લીહણી હતી ને, લીહણી અમે એક ગાયે 50 ફૂટ ગાયે ઘા ઉતરી. આ આપણે એક પાઇપ બાંધી દીધી છે ને, એ એક બાંધવાની છે એટલે ખાટલો હલે નહીં. લાય દોરી આના પેલા અહીંયા બાંધી. આપણે અહીંયા આ ખોદીને અહીંયા કાઢ નાખ્યું હતું મૂળિયામાંથી, પણ આમાં થોડુંક મૂળિયું રહી ગયું ને, એમાંથી આ પાછું ઝાડવું થઈ ગયું. નકર અહીંયા જો આ બધું ખોદી નાખ્યું હતું અહીંયા હું, એમાંથી જરા કંઈ બટકું રહી ગયું ને એમાંથી કોળીને ઝાડવું થઈ ગયું. હવે આપણે હરડ અહીંયા કહ આવીને બાંધી દઈએ. હાલો બંધાઈ ગયું. લાવો કવાડો ભાઈ. હાલો જય ગણપતિ.
આપણે અડધું થોડી કાપી નાખ્યું છે અને હવે સડી ગયો છે. હા એટલે પાણી થોડુંક પી લઈ. મારે ઉધરા આ દોરી બાંધી એટલે થોડું કપાઈ જવા આવ્યું નકર રાય કવામાં આગળ એક જુએ એટલે આને બહારથી નાડું પકડીને ખેંચી રાખવાનું. હાલ્યો ફજડ પકડજો. હો પકડ્યો. ખેંચો નહીં હવે. જોજો ખેંચો. હાલો પકડ. હાલો ખેંચી લ્યો. કેમ એક નાડું અંબાય. ઉપરથી લઈ જાય. આપણે 2 પીપેર કાપી નાખી છે ને એક રહી છે એનું આકડે ભીંડલું વાળી દઈએ. જો સામે ગોખલામાં કબૂતર બેઠું છે એના 2 ઈંડા છે એને આપણે અહીંયા કાપીએ છીએ. એને બીક લાગે છે પણ આપણે એને કઈ શાળા કરવાના નથી, બેહવા દેવાનું. ઝાડવું કપાય નહીં પણ હવે આપણે કવામાં નડે. અહીંયા મોટર કાઢવામાં કઈ દેખાતું નતું એટલે કાપવું પડે છે કારણ કે આ પથ્થરે ઊંચા કરી દીધા મૂળીએ. ઉભા રહો ભાઈ, આને બાંધવી દો. નાડું લાવો. મૂકી દે. હાલો લઈ લે ઉપર. હાલો હવે જરાક રહ્યું છે પકડી રાખજે. હાલે તો છે. સમજે હો કવાડો મૂકું. હાલો ખેંચો. ખેંચો બસ હવે ખેંચો. ખેંચો. આ પીપેરે જવો એટલું નુકસાન કર્યું. આ પથ્થર જવો બધા ઉંચકાવી નાખ્યા, બધા ઢીલા પાડી દીધા. એટલું મૂળિયા આના મજબૂત આવે એટલે આને કાપવું પડે. હવે આપણે આ પાઇપ છોડી નાખીએ એટલે ખાટલો થાય છૂટો. આ રીતે બધું હટડ કરીને કવામાં ઉતરવું પડે ભાઈ. પેલું જો ભાઈ આ રીતે પાઇપ ન બાંધ્યા હોય ને ખાટલો ઝટકો હોય ને જાય તળિયે દબાંગ દઈને તો તરતા આવડતું હોય તો એની વાંધો નહીં. મારી ઘોડે તરતા ન આવડે તો રામ બોલો ભાઈ રામ. કવામાં પેલા પંખા આવતા પાણીના મશીનના. એ પંખાના ખાડા કરવા આ રીતે ખાટલા ઉતારીને ખાડા કરતા. ઘણે ખાડા કરેલા છે. આમાં ખાટલો આ રીતે હજડ બાંધી દેવાનો ને પછી ઘણ લઈને આમ ખાડા કરવાના. એટલે આ બધું અનુભવ છે આપણને. હાલો હવે નીકળી જાય બહાર. રેડી લ્યો. આ કવો જવો કેટલો ચોખ્ખો થઈ ગયો, સાફ થઈ ગયો. નકર હાવ અંધારું આમ લાગતું અહીંયા કવો જ નથી. એવું ઝાડવું જોરાઈ ગયું હતું. હવે છોડી નાખી આ ખાટલો કાઢીએ બહાર. અહીંયા 2 ઝાડવા છે ને એટલે સારું છે. આ કવામાં બાંધવામાં ગમે બહુ લાગ્યા. આ ઝાડવા આપણે કાપવાના નથી. હાલો ભાઈ અહીંયા જાણ થઈ ગયો. હું શું લે ને આમ લે જરી. સમજી આ લેન પરાણી. હાલો નીકળી ગયો. મૂકી દે નાડું. આ કેદુનું મને મગજમાં હતું. મેં કે સોમાહે પેલા પીપેર કાપી છે એ આનું અંજળ આજ આવી ગયું. આ બધું અનુભવ હોય એ આ બધું કરીએ કે બાકી આ નાની પરજામાં અત્યારે ખબર ન પડે કે આ કઈ રીતે ખાટલો બંધાય, કઈ રીતે ઉતારવો. મારી જેખા અનુભવી બાબા હોય એને ખબર હોય. એટલે અહીંયા હામું લેવા આ લેવાની ખબર પડતી ને પરજાને આ બાંધવાની તો ક્યાંથી ખબર પડે. અત્યારના છોકરાને આ નાડું હકેલવાનું કીધું હોય ને તો એ ન આવડે. કેમ હકેલવું એમનું વીટી દે. અને આમ કરી
ને આમ બાંધવું પડે. આ હકેલાઈ ગયું. આ માયકનું નામ છે DJI-3 ને આ માયક લીધું હતું 42,000. આ માયક રહી ગયું એટલે સારી વાત છે, નગર મોંઘું દાટ માયક ઈ બીક હતી કે માયક પડી જાય, પણ બહુ ધ્યાન રાખ્યું. આ બાંધતા વાર લાગે ને એની કરતાં છોડતા ડબલ વાર લાગે. અહીંયા પેલું છોડવું પડશે, તૈયાર નીકળશે. પેલા ભાઈ આવા બધા નાડા હારે જ બળ કર્યું, કારણ કે કવામાં કાંઈ કામ હોય તો નાડું, મશીન ઉતારવાનું હોય તોય નાડું, પંખો ઉતારવાનો હોય તોય નાડું, પછી કાંઈ ગાળ કાઢવું હોય તોય નાડું, કવામાંથી કાંઈ હીસવાનું હોય તોય નાડું. આ નાડે તો આમ ખેંચીને હાથ આમ બળી જતા. અને ગાડીમાં ટ્રેક્ટરમાં ભરવા હોય તોય નાડા. એમાં નાડા હારે અમારે જૂનો નાતો છે, એટલે અમને આ બધી ટેવ પડી ગયેલી છે નાડા બાંધવા, હકેલવા. હવે હકેલ લઈએ. અત્યારે આ બધા લીરાના નાડા આવી ગયા છે ને પહેલાં તો આનથી જાડા ડબલ વરત આવતા, ઉત્તરના નાડા આવતા. કારણ કે કવામાં મજબૂત નાડા પહેલાં બહુ રાખવા પડતા, કે સડવા ઉતરવાનું હોય કે વજનવાળું ગમે એવું ઉતરવાનું હોય તો એ નાડાથી નથી થાય, એટલે મજબૂત નાડા રાખતા. આનથી જાડા. આ પતલું છે. આ હું નાનો એવો હતો તૈયાર આ કવો હાથથી ગાળેલો છે. મને થોડું સાંભળે છે. અહીંયા મંડાણ માંડેલું હતું ને બળદથી ગાળ કાઢતા, મોટા આવા જાડા વરત રાખતા ને બળદ આમ હકારવાના ને અહીંયા 2 જણા પૈયામાં ઊભા રહે ધાબળી લેવા. એ રીતે આ કવો ગાળેલો છે. આપણે વાહડા લાવ્યા હતા પણ વાહડાની કાંઈ જરૂર પડે નહીં, પાયું પુએ થઈ રહ્યું. વાહડા નાખી દઈએ હવે ગાડીમાં. ચા જાહે હરીને મૂળ વટાડી દે અહીંયા. બસ જો રે લાગી ભાઈ. હાલો, આપણે વાડીનું પીપેર કાપવાનું કામ પૂરું થઈ ગયું છે ને ઘેરે આવ્યા છે મહેમાન, તો હવે જઈએ ઘેર તરફ.